અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાને સામાન્ય ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત આવતીકાલે કરવામાં આવશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ લોકસભા ચૂંટણીની તૈયારી સંદર્ભે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો સાથે વર્ચ્યુઅલી ચર્ચા કરી. રાજ્યના અંતરિયાળ અને ગામડા વિસ્તારોના રસ્તાઓને વધુ સુદ્રઢ કરવા માટે રાજ્ય સરકારે 3,842 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી. રાજ્યમાં આગામી 18મી માર્ચથી 3 મહિના સુધી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે. આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિને આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વજન ઉત્પાદકોને પ્રમાણપત્ર આપવાની સત્તા અમદાવાદ ખાતેની રિજનલ રેફરન્સ સ્ટેન્ડર્ડ લેબોરેટરીને આપી. અને કેન્દ્ર સરકારે દેશમાં સ્વદેશી ઇલેક્ટ્રિક વાહનોના નિર્માણને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રે મૂડીરોકાણ આકર્ષવા નવી નીતિની જાહેરાત કરી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત આવતીકાલે કરવામાં આવશે. આવતીકાલે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે લોકસભાની સાથે સાથે ચૂંટણી પંચ દ્વારા કેટલીક રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીના કાર્યક્રમોની પણ જાહેરાત કરાશે. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી એપ્રિલ અને મેમાં 7 તબક્કામાં યોજાઈ હતી. આ વર્ષે પણ લોકસભાની સામાન્ય ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં 1 થી વધુ તબક્કામાં યોજાવાની સંભાવના છે. લોકસભાની સામાન્ય ચૂંટણીના કાર્યક્રમની હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી. છતાં સત્તાધારી ભાજપે 267 ઉમેદવારોના નામની, જ્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસે 82 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણી સંદર્ભે ગાંધીનગર ખાતેથી રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ તમામ જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી અને લોકસભા ચૂંટણી સંદર્ભે તૈયારી અંગે ચર્ચા અને જરૂરી માર્ગદર્શન આપ્યું. આ કોન્ફરન્સમાં તમામ જિલ્લાના કલેક્ટરો અને અધિકારીઓ જોડાયા હતા. રાજ્યના વિવિધ જિલ્લામાં મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કચ્છ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લાની વિવિધ સંસ્થાઓ સાથે આજે બેઠક યોજાઈ. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓને ડિજીટલ માધ્યમના ઉપયોગ દ્વારા ચૂંટણી કાર્ડ, મતદાર બૂથ કેવી રીતે જાણી શકાય તે અંગે માહિતગાર કરાયા. પોરબંદર જિલ્લામાં જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. તો ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટેની વોકાથોન રેલી યોજાઈ હતી. ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષના પ્રચારનો આરંભ કર્યો. જ્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે પોતાના પક્ષના પ્રચારનો આરંભ કર્યો. રાજ્યના અંતરિયાળ અને ગામડા વિસ્તારોના રસ્તાઓને વધુ સુદ્રઢ કરવા માટે રાજ્ય સરકારે 3,842 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે. રાજ્યની તમામ જિલ્લાઓમાં પંચાયત હસ્તકના 7,453 કિલોમીટરના ગામડાઓના આંતરિક માર્ગોના નવીનીકરણ માટે 3,120 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. રાજ્યના સરહદી ગામો, બોર્ડર વિલેજ, પરાઓ ચોમાસા દરમિયાન અન્ય માર્ગોથી વિખૂટા થઈ જતા હોય તેવા તેમજ આદિજાતિ વિસ્તારોના 250 થી ઓછી વસ્તી ધરાવતા પરાઓને જોડતા 515 માર્ગોનું નવીનીકરણ કરાશે. રાજ્યમાં આગામી 18મી માર્ચથી 3 મહિના સુધીમાં તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી 2,45,000 મેટ્રિક ટન તુવેરની ખરીદી કરાશે, 3,24,000 મેટ્રિક ટન ચણા અને 1,51,000 મેટ્રિક ટન રાયડાની ખરીદી કરાશે, જેનાથી રાજ્યના અંદાજે 3.25 લાખથી વધુ ખેડૂતોને ફાયદો થશે. ટેકાના ભાવથી ખરીદી માટે રાજ્યના ખેડૂતોએ નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર નોંધણી કરાવી શકે છે. ખેડૂતો પાસેથી કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવે ખરીદી કરાશે, જે અંતર્ગત તુવેર માટે 7,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ચણા માટે 5,440 અને રાયડા માટે 5,650 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યભરમાં 437 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.
આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિને ચીજવસ્તુઓના વજન પ્રમાણીકરણ માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વજન ઉત્પાદકોને પ્રમાણપત્ર આપવાની સત્તા અમદાવાદ ખાતેની રિજનલ રેફરન્સ સ્ટેન્ડર્ડ લેબોરેટરીને આપી છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પિયુષ ગોયલે આજે મુંબઈમાં ચીજવસ્તુઓના વજન પ્રમાણીકરણ માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થાના ધોરણે દેશમાં ખાનગી વજન ઉત્પાદકોને પ્રમાણપત્ર આપવાની વ્યવસ્થાનો આરંભ કરાવ્યો. કેન્દ્ર સરકારે જીવન જરૂરી 22 ચીજવસ્તુઓની કિંમત ઉપર નજર રાખવા 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 550 કિંમત દેખરેખ ડેશબોર્ડ શરૂ કર્યા. વિશ્વ ગ્રાહક દિને વિવિધ રાજ્યમાં પણ જાગૃતતા કાર્યક્રમ યોજાયા. રાજ્યકક્ષાની ઉજવણી એનએફએસયુ ગાંધીનગર ખાતે અન્ન નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ શ્રી આરસી મીણાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણીનો હેતુ ગ્રાહકોને તેમના અધિકારો વિશે જાગૃત કરવાનો છે. કેન્દ્ર સરકારે દેશમાં સ્વદેશી ઇલેક્ટ્રિક વાહનોના નિર્માણને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રે મૂડીરોકાણ આકર્ષવા નવી નીતિની જાહેરાત કરી. નવી નીતિના કારણે ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકોમાં તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન મળશે તેમજ ગ્રાહકોને અદ્યતન ટેકનોલોજીનો લાભ મળી શકશે. ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન અને ઉપયોગ વધતા દેશમાં આયાત કરાતા ખનીજ તેલનું પ્રમાણ ઘટશે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે એસટી નિગમ દ્વારા આગામી 19 થી 25 માર્ચ દરમિયાન વધારાની 1500 જેટલી બસો દોડાવાશે તેમ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. મુસાફરો ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન પરથી ઓનલાઇન બુકિંગ કરાવી શકશે. વધુમાં એસટી નિગમના અધિકારી આરડી ગળચરે આ મુજબ જણાવ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના થાન ખાતે 1 કરોડ 69 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ નવા બસ સ્ટેશનને ચોટીલાના ધારાસભ્યે ખુલ્લું મૂક્યું. જ્યારે મોરબીના વાંકાનેર ખાતે અંદાજે 422 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ રાજ્યસભાના સંસદ સભ્ય કેસરી દેવસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in ઉપર વાંચી શકશો. પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 8 વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના 25મા અંકમાં અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે વાહનો માટે વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ એવું ઇથેનોલ 100 ઇંધણ રજૂ કર્યું છે. ઇન્ડિયન ઓઇલ કંપની ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ અને દિલ્હી રાજ્યોમાં કુલ 183 વેચાણ કેન્દ્રો પરથી ઇથેનોલ 100 ઇંધણનું વેચાણ કરશે. તબક્કાવાર આ વેચાણ કેન્દ્રોની સંખ્યા વધારીને 400 જેટલી કરાશે. કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલાએ આજે રાજકોટમાં સાગર પરિક્રમા પુસ્તક તથા વિડીયો લોન્ચ કર્યો. અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરના માછીમારો અને મત્સ્ય ઉત્પાદકો સાથે સીધો સંપર્ક સંવાદ સ્થાપિત કરવાના હેતુથી માર્ચ 2022માં ગુજરાતના માંડવીથી સાગર પરિક્રમા શરૂ થઈ અને પશ્ચિમ બંગાળના ગંગાસાગરમાં વિરામ પામી હતી. હવે રાજકોટ શહેરી વિસ્તાર તથા રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રૂડા વિસ્તારમાં ગામોની 18 લાખ ઉપરાંતની વસ્તીને દરરોજ 135 MLD પાણી મળશે. રાજ્ય સરકારે હડાળા પમ્પિંગ સ્ટેશનથી કોઠારિયા હેડ વર્કસ સુધીની બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટ માટે અંદાજે 295 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત આવતીકાલે કરવામાં આવશે. રાજ્યના અંતરિયાળ અને ગામડા વિસ્તારોના રસ્તાઓને વધુ સુદ્રઢ કરવા રાજ્ય સરકારે 3842 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.